એમાં પગ મેકતા જ આપડા મમરા ભરાઈ જાય. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની બ્લોગમાં. અને આપણે આવી ગયા છીએ સીધા મુંબઈ. અને આપણે તો પોપતા વેતરતા આપણને કામ સોંપી દીધું અને પછી તો આપણે નીકળી ગયા. અને આના તો નખરા ક્યારેય પચ્યા જ નહીં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. અને આ હતું મુંબઈનું પઠાણવાડી છે. નાનું એવું નામ પણ છે, બહુ મોટો એરિયો પણ. અને પછી આપણે વી ગયા સામાન લેવા બધો, કેમ કે રાતે હુવા માટે ગાડલા ગોદડા તો જોહે જ આપણે. અને આપણે નળની લાઈન જમીનની અંદર હોય ને, અહીંયા તો નળની લાઈન બહાર છે. એ પાછી ઢગલા મોઢે જાણે ખીયરની દોરીના ઘૂસળા ન પીડા હોય. અને આપણે તો એવું વિચાર્યું મુંબઈ જઈને ફૂલ મોજ મસ્તી ને એન્જોય કરશું ફૂલ. તો અહીંયા આવ્યા તો આપણને સીધા કામે ચોટાડી દીધા. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. અને પછી લઈએ આપણે ટેબલ પંખા, કેમ કે ગરમી હતી બહુ, એટલે પંખા તો જોવે જ તે. અને પંખા તે માથા ભારે એકદમ વજન વાળા, બે જણા છે તોય ઉપડ્યા નહીં. અને ટીકુભાઈ ના નખરા તો જોવો. અને બાકી હતું પછી લઈએ આપણે ગાડલા તે, નકર ગાડલા વગર હુવું ક્યાં પાછું. અને બધો સામાન હારી હારીને તો આપડા મમરા ભરાઈ ગયા પછી તો. અને તો પછી તો સીધું હોવાનું જ મન થતું હતું. અને પછી તો હું પંખા લઈને ચારે અમે ચડી ગયા લિફ્ટમાં. અને જવાનું હતું આપણે 21માં માળે ઠેઠ. બાપો મારા આવું. અને કામ કરી કરીને બધા થાકી ગયા હતા. તો આદિલભાઈ ના ઘરે વિયેવા બધા સુવા માટે. ઊંઘ તો બધાને બહુ આવતી, પણ વાતું એ ચોંટી ગયા બધા ઘરે પછી. અને આપણને તો બહુ નિંદર આવતી હતી, કેમ કે રાતના ટ્રેનનો ઉજાગરો હતો આપણે. એટલે પછી આપણે તો આંખો બંધ કરીને મસ્ત હોઈ ગયા. અને ત્યારબાદ આવી ગયા નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા આપણે બિલ્ડિંગમાં. અને આપણે જવાનું હતું 21માં માળા ઉપર, એટલે બધા લિફ્ટની વાટે ઉભા હતા. લ્યો કરી લ્યો વાત. અહીંયા તો ઉપર આવતા જ આપણને હાવણી પકડાઈ દીધી. मैं कोई बोतल से निकला हुआ भूत हूँ कि एक के बाद एक काम देते जा रहे हो. કાંઈ વાંધો નહીં, ઘરનું છે ને એટલે કરવું તો પડે જ તે આપણે. એટલે પછી આપણે હાવણી લઈને મંડાઈ ગયા બધું વાળવા માટે. અને વાળી ચોળીને માંડ નવરા થઈને નીચે જતા ત્યાં તો આદિલભાઈ આવ્યા. અને આદિલભાઈ આપણને કીધું કે તમારે નીચે પડવાનો કઈ વિચાર તો છે નહીં ને, જોજો ભાઈ કે આ તો પ્રાણી હેઠે નાખશો પણ. અને જેવા જ આપણે વાળી ચોળીને નવરા થયા તો ટીકુભાઈ ડોલ ભરીને ધોવા મળ્યા બધું. બહુ કામઢો છોકરો પણ. અને ત્યાર પછી આવી ગયા મારા મોટા ભાઈ, આંખો ચોળતા તો મને એમ હતું કે રોવે છે, પણ એ કે તમે તો ધૂળ ઉડાડ્યું આંખમાં પડી. અને પાછું એમ કે છે કે અમારો ટકલો કેટલો ચમકે છે જોતો. ઘણા એનો ટકલો ધોવા બેઠા આપણે. અને મુંબઈનો હાંજનો નજારો કઈક આવો હોય છે. રાતે 10 વાગે પણ જોગમગો જ હોય છે. અને આ ટાઈમમાં આપણે બધા ઘોટાઈ ગયા હોય હરખાઈથી. ને આદિલભાઈ અમને કહે કે તમને એની પ્રખ્યાત ચા પાવ. અને આપણે તો ગુજરાતી એટલે આપણને તો ચા વગર હાલે નહીં, તો આપણે ચા પીવાની હા પાડી દીધી. અને ચા હતી પછી ટાસ્કા જેવો કઈ ઘટે નહીં એવી ચા હતી. પછી તો હું આપણે લાંબા લહર કે 2 ઘૂંટડા મારી લીધા. અને પછી થોડી બધાય ચા પીધી. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો હવે મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. જ્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.